શું તમે ચોકઠું પહેરો છો? જો તમે ચોકઠું પહેરતા હો તો તમને યાદ હશે કે જ્યારે તમે એને પહેલી વાર પહેર્યું હશે ત્યારે તમારા મોઢાને એની આદત પાડવી પડી હશે. તમારે તમારા ચોકઠાને ગાલ અને જીભના સ્નાયુઓની મદદથી ટેકવી રાખવું પડ્યું હશે. ચોકઠું તમારું ગમે તેટલું પાતળું હશે તો પણ એ તમને ભારે લાગ્યું હશે. ચોકઠાનો સૌથી મોટો હેડેક છે કે એને રાત્રે ઊંઘતી વખતે કાઢવું પડે છે. એને સાફ કરતી વખતે પણ મોઢામાંથી કાઢવું પડે છે. એને સાચવીને એક ડબ્બીમાં મૂકવું પડે છે. સમય જતાં ચોકઠું ઢીલું પડવા માંડે છે. એને કારણે મોઢામાં છાલા થઈ શકે છે. ચોકઠું પહેરતી વખતે અને ચોકઠું કાઢતી વખતે તમારે પ્રેક્ટિસ કરવી પડી હશે. ચોકઠું ફાવતા તમને દિવસોનો દિવસો જેટલો સમય લાગ્યો હશે. અને એટલે જો તમે ચોકઠું પહેરતા હો તો ચોકઠાને બદલે ઇમ્પ્લાન્ટ કેમ નથી કરાવતા? એકવાર વિચારી જોજો. જો તમે ઇમ્પ્લાન્ટ કરાવશો તો તમારા દાંત કુદરતી દાંત જેવા જ લાગશે અને કાઢવા અને મૂકવાની ઝંઝટ જતી રહેશે તે નફામાં. ઇમ્પ્લાન્ટ કરાવવા માટે આજે જ સંપર્ક કરો.